હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું થિયોરમ 1.21. આગળના સેશનમાં આપણે થિયોરમ 1.20 જોઈ ગયા હતા. હવે આપણે 1.21 જોઈશું થિયોરમ. તો એનું સ્ટેટમેન્ટ જોઈશું. તો એનું સ્ટેટમેન્ટ શું છે? તો પ્રૂફ ધેટ ફોર એવરી રિયલ x ગ્રેટર દેન 0 એન્ડ એવરી ઇન્ટીજર n ગ્રેટર દેન 0 there is one and only one real y such that y raised to n is equal to x. therefore આપણે y લખીશું તો આ n આ સાઈડ જશે તો આને n અંડર રૂટ x થઈ જશે. તો અહીંયા સચ ધેટ આપણે પ્રૂફ શું કરવાનું છે કે y રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ x. therefore y ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર રૂટ ઓફ x. હવે અહીંયા આપણને આપેલું શું છે? તો અહીંયા આપણને કોઈ પણ રિયલ એક્સ આપેલો છે. તો હવે આપણે જે એક્સ હશે એ શું લેવાનો છે? એક્સ એ 0 કરતાં મોટો હશે અને જે એવરી ઇન્ટીજર એન હશે એ બી શું હશે? ગ્રેટર દેન 0. ધેર ઇઝ વન એન્ડ ઓનલી વન રિયલ વાય. તો પછી કોઈ વાય એક્ઝિસ્ટ થશે તો એના પરથી આપણે પ્રૂફ કરવાનું છે કે વાય એન ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો હવે આપણે એનું પ્રૂફ જોઈશું. તો પ્રૂફ કરવા માટે પહેલાં આપણે કોઈ એક સેટ લેવો જોઈશે. કોઈ એક સેટ લઈશું તો જ આપણે અહીંયા એમાંથી કોઈ વાય એક્ઝિસ્ટ થશે. તો એના માટે આપણે કોઈ એક સેટ લઈએ. તો હું એક સેટ લઈ લઉં કે લેટ E ઇઝ ઇક્વલ ટુ ટી બિલોંગ્સ ટુ આર પ્લસ અહીંયા મેં શું લીધો? રિયલ પોઝિટિવ રિયલ નંબર લીધા મેં અહીંયા. કેમ કે અહીંયા આપણને શું આપેલું છે કે ફોર એવરી રિયલ એક્સ ગ્રેટર દેન 0 એન્ડ એવરી ઇન્ટીજર એન ગ્રેટર દેન 0. તો આપણે રિયલ નંબર લઈશું તો એમાં બધા એલિમેન્ટ આવી જશે. તો અહીંયા મેં એમાં એક એલિમેન્ટ કયો લીધો? ટી લીધો. તો હું કઈ ટાઈપનો સેટ બનાવ્યો કે E ઇઝ ઇક્વલ ટુ ટી અને ટી એ શેમાં બિલોંગ કરે છે? રિયલ પોઝિટિવમાં. તો અને હું જે એ ટી એન લઈશ એ શું હશે? લેસ દેન એક્સ હશે. વેર x greater than 0 and x belongs to r. હવે અહીંયા શું લીધું આપણે? ઈ સેટ લીધો. જે કેવો લીધો કે ટી બિલોંગ્સ ટુ આર પ્લસ એન્ડ ટી એન લેસ દેન એક્સ વેર એક્સ એ શું છે? એક્સ ગ્રેટર દેન 0 તો આપણને આપેલા જ છે. એન્ડ એક્સ એ શેમાં બિલોંગ કરે છે? આરમાં. કેમ કે આપણે શું લીધું છે? એક્સ એ શું છે? અહીંયા રિયલ છે તો એટલા માટે શું લીધું? એક્સ બિલોંગ્સ ટુ આર. હવે એક્સ એ આરમાં બિલોંગ કરે છે અને આપણે આ સેટ એ કયો લીધો? ઈ લીધો. તો એનો મતલબ એમ થશે કે ઈ સબસેટ પણ આર થશે. તો આપણે એના પરથી આમ બી લખી શકાય કે ધેન ઈ સબસેટ આર. હવે આ જે ઈ સબસેટ આર આપણને મળ્યો. હવે હું એક એવું લઈશ કે જેના પરથી આપણે એવું બતાવવાનું કે ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 મીન્સ ઈમાં એલિમેન્ટ છે એવું હું કેમ બતાવીશ? કેમ કે આપણે જ્યારે ઈ સબસેટ આર મળી ગયો તો હવે આપણે જ્યારે એલયુબી પ્રોપર્ટી એક્ઝિસ્ટ થશે તો એના માટે આપણે શું જોઈશે? એક તો ઈ સબસેટ આર તો મળી જ ગયો. હવે ઈ ઇઝ નોન એમ્પ્ટી બતાવીશું અને ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. આ ત્રણ વસ્તુ બતાવીશું તો એના પરથી પ્રૂફ થઈ શકે કે એલયુબી પ્રોપર્ટી એક્ઝિસ્ટ થશે. તો એના માટે હવે આપણે જોઈએ કે ઇફ વી ટેક હું એ ટીની વેલ્યુ કઈ લઈશ? અહીંયા હું જે ટી છે એ હું અહીંયા લઉં. જેમ કે એક્સ અપોન 1 પ્લસ એક્સ મેં લીધા. તો પહેલાં આ સેટ લેવાનું. તો ધ્યાનથી મીન્સ આ જે સેટ આપણે લીધો એ બહુ ધ્યાનથી યાદ રાખજો. કેમ કે આ સેટ પરથી જ આપણે આગળ જોઈશું. તો હવે હું આ જે ટીની વેલ્યુ કઈ લીધી? એક્સ અપોન 1 પ્લસ એક્સ. દેન હવે હું ટી એ આ ટાઈપના લઈશ જેમાં એક્સ અપોન 1 પ્લસ એક્સ હશે તો એ ટી શેના વચ્ચે હશે? એક તો 0 અને 1 વચ્ચે હશે. એ ટાઈપના હું લઉં. કેમ કે અહીંયા એક્સ એ શું છે? 0 કરતાં મોટા. તો હું અહીંયા 1 લઈશ તો 1 અહીંયા 1 પ્લસ 1 તો 1/2 થશે. તો ખબર છે કે આપણને 1 અને 0ના વચ્ચે જ મળશે. તો અહીંયા શું લીધું મેં? 0 લેસ દેન ટી લેસ દેન 1. હવે તો આ રીતે જ્યારે થશે તો હું જ્યારે ટી એન કરીશ અહીંયા ટી એન અહીંયા શું છે? ટી એન લેસ દેન એક્સ છે. તો હું ટી એન લઈશ અહીંયા તો ટી એન લેસ દેન ટી થશે અને એ ટી હશે એ લેસ દેન એક્સ થશે અહીંયા. કેમ કે અહીંયા ટી રેસ ટુ એન કરીશું કંઈ પણ એ શું હશે? ટી કરતાં તો નાનો જ હશે. અને જે એક્સ છે એ શું છે? 0 કરતાં મોટો છે. તો ટી કરતાં તો નાનો જ છે. અને એ અહીંયા જે આપણે ટી એન લેસ દેન એક્સ હતા એ પ્રોપર્ટી પરથી અહીંયા આપણે ટી એન લેસ દેન ટી લેસ દેન એક્સ. હવે ટી એન લેસ દેન ટી તો અહીંયા આ રીતે લખી શકાય કે ટી એન લેસ દેન ટી લેસ દેન એક્સ. તો ટી એન લેસ દેન એક્સ જે આપણે આ અહીંયા જે આપણે લીધું એ પરથી એ રીતે થઈ ગયું. અહીંયા
હવે તો શું થશે, TN લેસ દેન એક્સ છે એનો મીન્સ એ થશે કે ટી બી શેમાં બિલોંગ કરશે, લેસ દેન ઈમાં બિલોંગ કરશે. કેમ કે અહીંયા સેમ આ જેવું આપણે અહીંયા આવી ગયું, કેમ કે TN લેસ દેન એક્સ એ શેમાં છે, સેટ ઈમાં છે. તો એનો મતલબ કે ટી બી શેમાં છે, સેટ ઈમાં. તો અહીંયા TN લેસ દેન એક્સ અહીંયા પણ આવી ગયું. તો ટી બિલોંગ્સ ટુ શું થઈ ગયું, બિલોંગ શેમાં કરશે, સેટ ઈમાં બિલોંગ કરશે. એનો મતલબ કે ઈમાં એલિમેન્ટ છે એ આપણે પ્રૂફ કર્યું. તો એનો મતલબ એમ થશે કે ઈ ઇઝ નોન એમ્પ્ટી. તો અહીંયા આપણે ઈ ઇઝ નોન એમ્પ્ટી બી મળી ગયું. હવે આપણે શું બાકી રહ્યું પ્રૂફ કરવાનું. હવે હું એ રીતે પ્રૂફ કરીશ કે ઈ ઇઝ બાઉન્ડેડ અબવ માટે હું લઈશ કે ઇફ ટી હું એવા લઉં કે જે શું હશે, 1 + x કરતાં તો મોટા જ હશે અહીંયા ટી. તો હું એવા લઉં કે ટી ગ્રેટર દેન 1 + x. દેન અહીંયા જે ટી એન કન્ડિશન જે આપણે લીધી, અહીંયા ટી મેં મોટા લઈ લીધા 1 + x કરતાં. તો આ કન્ડિશન મીન્સ એનાથી કન્વર્સ થઈ જશે. તો આ રીતે લખાય ટી એન ગ્રેટર દેન એક્સ. ધેરફોર ટી ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઈ. હવે ટી આ કન્ડિશન હતી તો ટી મીન્સ ટી એ ઈમાં બિલોંગ કરતા હતા, પરંતુ આપણે તો હવે કન્ડિશન એનાથી કન્વર્સ થઈ ગઈ. તો એ ટી એ ઈમાં બિલોંગ કરશે નહીં. તો એના પરથી આપણને મળે કે thus we get if ટી ગ્રેટર દેન 1 + x then ટી ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઈ. હવે ટી એ ઈમાં બિલોંગ્સ નહીં કરે તો એનો મતલબ અહીંયા 1 + x ઇઝ એન શું થશે, અપર બાઉન્ડ ઓફ ઈ. ઈની અપર બાઉન્ડ થશે 1 + x. 1 + x એ ઈની અપર બાઉન્ડ થઈ. એનો મતલબ કે જ્યારે અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થશે તો આપણે એને શું કહીશું, બાઉન્ડેડ અબવ કહીશું. તો ઈ શું થશે, ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. હવે ઈ એ બાઉન્ડેડ અબવ થઈ ગયું. તો આપણને આ ત્રણ અહીંયા જેમ કે આ એક ઈ સબસેટ આર, અહીંયા ઈ નોટ ઇક્વલ ટુ 5 અને અહીંયા ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. આ ત્રણ કન્ડિશન જે થઈ એના પરથી આપણે અહીંયા લખી શકાય કે thus we have ઈ સબસેટ આર. બીજે અહીંયા શું જોયું કે ઈ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ થર્ડ ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. તો અહીંયા જ્યારે આ ત્રણ પ્રોપર્ટી થશે તો સુપ્રીમમ એક્ઝિસ્ટ થશે, મીન્સ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી અહીંયા થશે. તો આપણે અહીંયા લખી શકાય કે સિન્સ આર હેઝ અ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. મેં અહીંયા શોર્ટમાં LUB પ્રોપર્ટી લખી દીધું છે. તો અહીંયા શું થશે, આર હેઝ અ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. હવે લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી જો મળશે તો સુપ્રીમમ એક્ઝિસ્ટ થશે. તો અહીંયા આપણે લખી શકાય કે સો સુપ્રીમમ ધેરફોર LUB એક્ઝિસ્ટ ઇન આર. આરમાં સુપ્રીમમ એક્ઝિસ્ટ થશે અને એને આપણે નામ આપી દઈએ કોલ ઇટ વાય. મેં વાય કેમ કીધું, કેમ કે અહીંયા આપણે વાય અહીંયા શું છે, ધેર ઇઝ વન એન્ડ ઓનલી વન રિયલ વાય. તો અહીંયા આપણે નામ આપી દીધું કોલ ઇટ વાય. તો શું થશે, ધેરફોર વાય ઇઝ ઇક્વલ ટુ સુપ્રીમમ ઓફ ઈ. અહીંયા વાય એ મળી ગયા સુપ્રીમમ ઓફ ઈ. હવે આપણે શું કરીશું, વાય તો આપણને મળી ગયા સુપ્રીમમ ઓફ ઈ. હવે એના પરથી આપણે પ્રૂફ કરીશું કે વાય એન ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે પહેલાં અહીંયા શું હતું, તો અહીંયા આપણે એકવાર જોઈ લઈએ કે અહીંયા શું છે કે પ્રૂફ ધેટ ફોર એવરી રિયલ એક્સ ગ્રેટર દેન 0 એન્ડ એવરી ઇન્ટીજર એન ગ્રેટર દેન 0 ધેર ઇઝ વન એન્ડ ઓનલી વન રિયલ વાય સચ ધેટ વાય એન ઇઝ ઇક્વલ ટુ એક્સ. ધેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ n² x. તો હવે એના પ્રૂફમાં આપણે જોયું કે અહીંયા આપણે શું કરવાનું છે, આપણી પાસે એક રિયલ એક્સ ગ્રેટર દેન 0 એન્ડ ઇન્ટીજર એન ગ્રેટર દેન 0 છે. એમાંથી શું એક્ઝિસ્ટ થશે, તો વન એન્ડ ઓનલી વન વાય. તો એના પરથી પ્રૂફ કરવાનું છે કે y⁴n ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે એ પ્રૂફ કરવા માટે મેં અહીંયા એક સેટ લઈ લીધો. આ સેટને મેં શું નામ આપ્યું, સેટ ઈ. અને ઈમાં મેં કયો લીધો, સેટ એ. તો ટી બિલોંગ્સ ટુ આર પ્લસ એન્ડ TN લેસ દેન એક્સ. હવે મેં ટી એ આર પ્લસમાં કેમ લીધા, મીન્સ રિયલ પોઝિટિવ નંબર. કેમ કે અહીંયા આપણને શું આપ્યું છે કે એવરી એક્સ એ શું છે, એ બી 0 કરતાં મોટા છે. એન્ડ અહીંયા ઇન્ટીજર જે લીધા એન એ બી શું છે, 0 કરતાં મોટા છે. મીન્સ કે આ નંબર કેવા છે, પોઝિટિવ છે. અને બધા નંબર જે આવશે એ તો રિયલ નંબરમાં જ આવશે. તો આપણે એલિમેન્ટ લઈ લીધો આર પોઝિટિવમાં.
therefore અહીંયા મેં ટી એની કઈ કન્ડિશન લીધી કે જે ટી રેસ ટુ એન લઈશ એ શું હશે એક્સ કરતાં નાના હશે, કેમ કે અહીંયા એક્સ તો 0 કરતાં મોટા છે તો ટી રેસ ટુ એન લઈશું એ તો કેવા થશે નાના, કેમ કે ટી એ તો શું છે આર પ્લસમાં છે, મીન્સ ફ્રેક્શન બી હોઈ શકે તો એ તો શું હશે એક્સ કરતાં નાના હશે, વેર એક્સ ગ્રેટર દેન 0 એન્ડ એક્સ બિલોંગ્સ ટુ આર. હવે આ રીતે જે અહીંયા જેમ કે એક્સ શું લીધી આપણે કન્ડિશન લીધી ટી રેસ ટુ એન લેસ દેન એક્સ, મીન્સ કે એ સેટ ઈમાં જ છે, એનો મતલબ કે સેટ ઈ એ શું થશે સબસેટ ઓફ આર થશે. હવે અહીંયા ઈ સબસેટ આર તો થઈ ગયું. હવે એલયુબી પ્રોપર્ટી જો એક્ઝિસ્ટ કરવી થતી હોય તો એના માટે આપણે ઈ ઇઝ નોન એમ્પ્ટી બતાવવા પડે અને ઈ ઇઝ બાઉન્ડેડ અબવ બતાવવા પડે. તો એના માટે હવે આપણે ઈને નોન એમ્પ્ટી બતાવવો પડશે. હવે ઈને નોન એમ્પ્ટી બતાવવા માટે થઈ અને હું અહીંયા એક ટીની વેલ્યુ લઈ લઈશ કે જે મેં શું લીધી કે પહેલાં તો આપણે ટીને નોન એમ્પ્ટી બતાવવા હશે તો આ ટી જે છે એને આપણે ઈમાં બતાવવા પડશે, મીન્સ કે સેટમાં બતાવીશું તો જ કહેવાશે ને કે ઈ ઇઝ નોન એમ્પ્ટી, ઈમાં કોઈ એલિમેન્ટ તો બતાવવું પડશે. તો અહીંયા આપણે ટી લીધા છે તો હું ટીની કોઈ બી એક વેલ્યુ લઈ લીધી. હવે આ જે વેલ્યુ લીધી એ કન્ડિશન પરથી આપણે આ રીતે લખી શકાય કે ટી એ શું હશે 0 અને 1 વચ્ચે હશે, કેમ કે એક્સ એ કેવા છે આપણને આપેલી જ છે સ્ટેટમેન્ટમાં કે એક્સ ઇઝ ગ્રેટર દેન 0, 0 કરતાં મોટા છે. તો અહીંયા આપણે 1 લઈશું, જેમ કે તો 1 અપોન, જેમ કે હું અહીંયા 1 લઉં તો 1 અપોન 1 પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ 1/2 આવશે. હવે 1/2 એ તો 0 અને 1 ની વચ્ચે જ હશે. એ રીતે બહુ બધી આપણને વેલ્યુ મળશે જે શું હશે 0 અને 1 વચ્ચે મળશે. તો આપણે કેવા લીધા ટી 0 લેસ દેન ટી લેસ દેન 1. હવે આ કન્ડિશન જો ટી એન લેસ દેન ટી લેસ દેન એક્સ છે તો આપણે આ રીતે લખી શકાય કે ટી રેસ ટુ એન લેસ દેન એક્સ. હવે ટી એન લેસ દેન એક્સ થઈ ગયું તો ટી રેસ ટુ એન લેસ દેન એક્સ એ અહીંયા પણ આપણને જેમ સેટ ઈમાં બી છે તો એના પરથી કહી શકાય કે આ ટી એસ એમાં બિલોંગ કરે છે સેટ ઈમાં. તો આપણે લીધું કે ટી બિલોંગ્સ ટુ ઈ, દેટ મીન્સ ઈ ઇઝ નોન એમ્પ્ટી. નાવ હવે આપણે શું પ્રૂફ કરીશું કે ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. હવે એના માટે આપણે લીધું કે ટી ઇઝ કેવા લીધા ગ્રેટર દેન 1 પ્લસ એક્સ, દેન ટી રેસ ટુ એન. જો ટી એ ગ્રેટર દેન 1 પ્લસ એક્સ મેં લીધા તો આ કન્ડિશન કન્વર્સ થઈ જશે, કેમ કે ટી અહીંયા મેં શું બતાવ્યા અહીંયા તો એક્સ અપોન 1 પ્લસ એક્સ હતા અને અહીંયા આપણે શું લઈ લીધા 1 પ્લસ એક્સ, મીન્સ અહીંયા 1 પ્લસ 1 તો 2 થશે, અહીંયા 3 થશે, એ રીતે થશે. અને ટી તો શું છે રિયલ પોઝિટિવમાં તો એના કરતાં મોટી સંખ્યા બી હોઈ શકે. તો અહીંયા ટી ગ્રેટર દેન 1 પ્લસ એક્સ, એનો મતલબ કે આ કન્ડિશન આપણે જે અહીંયા લીધી એ શું થશે કન્વર્સ થઈ જશે. હવે આ કન્વર્સ થશે તો આ જ્યારે આપણી પાસે કન્ડિશન હતી તો એ ઇઝ નોન એમ્પ્ટી થયું. તો હવે આ કન્ડિશનમાં ટી એ બિલોંગ કરશે નહીં ઈમાં. તો જો ટી એ ઈમાં બિલોંગ નહીં કરે એનો મતલબ કે આ જે 1 પ્લસ એક્સ હશે એ એને શું થઈ જશે અપર બાઉન્ડ થઈ જશે. અને અપર બાઉન્ડ થશે, જ્યારે અપર બાઉન્ડ થતી હોય તો અપર બાઉન્ડ ક્યારે થશે પહેલાં તો એમાં અપર બાઉન્ડ મળશે તો એને અપર બાઉન્ડ કહેવાશે. હવે અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હશે તો એને આપણે શું કહીશું બાઉન્ડેડ અબવ. હવે તો આપણે ઈ ઇઝ અ બાઉન્ડેડ અબવ. હવે એના પરથી આપણને શું ઈ સબસેટ આર, જે અહીંયા ઈ સબસેટ આર ઈ ઇઝ નોન એમ્પ્ટી, ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. તો એના પરથી અહીંયા લખી શકાય કે ધસ વી હેવ ઈ સબસેટ આર, ઈ ઇઝ નોન એમ્પ્ટી એન્ડ ઈ ઇઝ બાઉન્ડેડ અબવ. સિન્સ આ 3 પ્રોપર્ટી જો હોય તો આપણે આગળ જોયું કે એલયુબીની આ 3 પ્રોપર્ટી છે, મીન્સ લિસ્ટ અપર બાઉન્ડની. તો સિન્સ આર હેઝ અ એલયુબી પ્રોપર્ટી સો સુપ્રીમમ એક્ઝિસ્ટ ઇન આર, અને જે એ એક્ઝિસ્ટ થયું એનું આપણે શું લીધું વાય લીધું, કેમ કે અહીંયા આપણે આપ્યું છે કે ધેર ઇઝ વન એન્ડ ઓનલી વન રિયલ વાય. તો એને મેં શું નામ આપી દીધું વાય. તો ધેર ફોર અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ શું લઈ લીધું સુપ્રીમમ ઓફ ઈ. હવે આ જે આપણે 3 પાર્ટ પ્રૂફ કર્યા આના પછી આપણને શું કરવાનું છે કે અહીંયા સચ દેટ વાયએન ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રૂફ કરવાનું છે. તો એના માટે આપણે લઈશું કે વાયએન ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે જેમ કે હું એનું કન્વર્સ પ્રૂફ કરું કે કોન્ટ્રાડિક્શન લઈને પ્રૂફ કરું તો વાયએન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ લઈને પ્રૂફ કરી શકું. હવે વાયએન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ હશે તો એનો મતલબ શું થશે કે કાં તો વાયએન અને એક્સ એ ઇક્વલ નહીં હોય. હવે જેમ કે હું અહીંયા જોઉં કે વાય એન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ, વાય એન અને એક્સ એ ઇક્વલ નહીં હોય તો કાં તો વાય એન શું હશે એક્સ કરતાં મોટા હશે કાં તો એક્સ કરતાં નાના હશે. તો એ 2 પાર્ટ આપણે પ્રૂફ કરવા પડશે હજુ. તો એ બંને પાર્ટ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. તો આ જે પહેલાં આ જે પાર્ટ છે આટલો આ બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનથી કરી લેજો. અને આના નેક્સ્ટ જે 2 પાર્ટ છે હજુ પ્રૂફ કરવાના, કેમ કે થિયોરમ બહુ લાંબો છે તો આપણે એ 2 પાર્ટ છે એ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.